હાલ સોશિયલ મીડિયાની અંદર આ ભાઈનો ખૂબ જ વિડીયો વાયરલ થઈ ગયો છે. જે ધીરેન્દ્ર શાસ્ત્રીના વિશે જે બોલતા હોય, જે ધીરેન્દ્ર શાસ્ત્રી એમ કહેવાય કે બાબા બાગેશ્વરના વિરોધીઓને ખુલ્લે આમ સોતરા કરી નાખ્યા એવું બોલ્યા છે આ ભાઈ. હું તમને ખુલ્લી ચેલેન્જ આપું છું, ધમકી આપું છું, ચેતવણી આપું છું. તમે જે સમજવું હોય સમજી લેજો. નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. હાલ તમે બધા લોકોને ખબર છે કે જયંત પાંડ્યાએ અને પરસોત્તમ પીપળિયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીનો એમ કહેવાય કે બાબા બાગેશ્વરનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. ખુલ્લેઆમ ચેલેન્જ પણ દીધી હતી. હવે એ પછી આ ભાઈનો વિડીયો આવ્યો છે, ખૂબ જ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. એવું કહી રહ્યા છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધીઓને એવું ખુલ્લેઆમ એવું કહી રહ્યા છે કે તમને ખુલ્લેઆમ હું ચેલેન્જ આપું છું, ધીરેન્દ્ર શાસ્ત્રીને તમે જે બોલો છો ને એ ખોટું બોલો છો, અને તમને તમારામાં તેવડ હોય, તમારામાં હિંમત હોય તો મારી સામે આવો, એવું પણ કહી રહ્યા છે. ખુલ્લેઆમ ધમકી દે છે અને ખુલ્લેઆમ ચેતવણી પણ દે છે. અને તમે બધા લોકોએ જોયું હશે કે જયંત પંડ્યાએ પણ ખુલ્લેઆમ ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લેઆમ લલકારીને કીધું હતું કે તું ધીરેન્દ્ર શાસ્ત્રી મારો જે જવાબ આપે છે એમને હું 50 થી 80 લાખ રૂપિયા હું ઇનામ આપીશ. એ વિડીયો પણ તમે ખૂબ જોયો હશે. એ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો સોશિયલ મીડિયાની અંદર. જયંત પંડ્યાએ ખુલ્લેઆમ ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ આપી હતી. તો તમે આ ભાઈ વિશે શું કહેશો? શું આ ભાઈ સાચું બોલ્યા છે? કમેન્ટમાં જણાવજો. અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો.